નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અમદાવાદથી. અમદાવાદમાં જ્યાં વર્ષો પછી સાબરમતી આશ્રમ પહોંચ્યા આસારામ, અને સાબરમતી આશ્રમમાં આસારામના સાધકો પણ હાજર રહ્યા. આસારામ 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન ઉપર. જામીનની શરતો અનુસાર આસારામ તેના સાધકો કે અનુયાયીઓને મળી નહીં શકે, જાહેરમાં કોઈ સભા કે સંબોધન પણ નહીં કરી શકે, અને જામીનની શરતોનું ઉલ્લંઘન કરશે તો જામીન રદ કરવામાં આવી શકે છે. 12 વર્ષ બાદ અહીંયા સાબરમતી આશ્રમમાં તમે જોઈ શકો છો કે જે ચહેલ પહેલ છે, ચહેલ પહેલ એટલા માટે પણ વધારે છે કે આસારામ જે છે એ જે શરતી જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા, એના પછી અહીંયા આવ્યા છે. અને આ જે આશ્રમ છે, આશ્રમમાં એમના જેટલા પણ સાધકો છે, સાધકો પણ અહીંયા સ્વાભાવિક રીતે આવી રહ્યા છે. પહેલાં પણ તેઓ અહીંયા આવી જ રહ્યા હતા, અને જે એમની આ મુલાકાત છે, મુલાકાત પછી સ્વાભાવિક રીતે એમના જે અનુયાયીઓ છે, સાધકો છે, એમાં પણ એક અલગ ઉત્સાહ છે. સ્વાભાવિક રીતે એમની ઉંમર અને એમની જે શારીરિક તકલીફ છે એના લીધે કેટલાક જે રેસ્ટ્રિક્શન્સ છે, પરંતુ જે પ્રકારે આટલા વર્ષો બાદ તેઓ અહીંયા આવ્યા છે ત્યારે એને લઈને કયા પ્રકારનું એમનું રૂટીન છે, કયા પ્રકારે તેઓ અહીંયા પોતાનો સમય વિતાવી રહ્યા છે, અને કયા પ્રકારની એમની દિનચર્યા છે, એ બાબતને લઈને જે છે એ સ્વાભાવિક રીતે પ્રશ્નો પણ છે, અને એમના સાધકોમાં જે ઉત્સાહ છે, ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.